ભરૂચના ફાટા તળાવ ધાડથી મહમ્મદપુરા તરફ જતા માર્ગ પર બનેલા 3 ગરનાળા 1 વર્ષના સમયગાળામાં પણ સંપૂર્ણ તૈયાર ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ભરૂચ શહેરથી જંબુસર, દહેજ તથા વાગરા તરફ જવા માટે મુખ્ય માર્ગ તરીકે વપરાતા પાંચબત્તીથી મહમ્મદપુરા તરફ જતા રસ્તા પર કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યા સર્જાતા આ રસ્તાઓ પહોળા કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેમાં પ્રાથમિક તબક્કે મહમ્મદપુરા સર્કલ સુધી આવતા 3 ગરનાળાઓને નવેસરથી પહોળા બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો હતો। અંદાજે વર્ષ પહેલા 3 મહિનાનું જાહેરનામું બહાર પાડી જૂના ગરનાળા તોડી નવા ગરનાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગોકુળગાયની ગતિએ ચાલતા કામને વારંવાર જાહેરનામાની તારીખ લંબાવવામાં આવતા લોકોએ શહેરના ભીડભાડવાળા વિસ્તારમાંથી આપવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી કંટાળી ગયા હતા। દરમિયાન તંત્ર દ્વારા છેલ્લા 2 માસ અગાઉ ગરનાળા પરથી વાહનો પસાર થવા દેવાની છૂટ આપી હતી, પરંતુ તંત્ર દ્વારા આ માર્ગ પર આવતા લાઇટના થાંભલા ખસેડવાની, ગરનાળા બ્રિજની બંને બાજુ રેલિંગ નાખવાની તથા ડામર રોડ બનાવવાની કામગીરી પૂરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં ચાલતી ચર્ચા મુજબ આવનાર નગરપાલિકાના ઇલેક્શન પહેલા પાલિકાનો સત્તાધારી પક્ષ ઝડપભેર કામ પૂરું કરી વાહવા મેળવવાનો પ્રયત્ન કરશે, જેનો વિરોધ પક્ષ કોંગ્રેસ વિરોધ કરી આંદોલન છેડે તો નવાય નહીં। આજે આ નાણાંની કામગીરી જે તંત્રએ લીધી છે એ તંત્રની અવધિને 2 ટર્મ્સ પૂરી થઈ જતાં પણ આ નાણાંનું કંઈ કામ બરાબર ચાલતું નથી। જે પબ્લિકમાં તકલીફ પડે છે, સાઈડના જે 3 નાળા છે એ નાળાને ફક્ત પહોળા કર્યા છે, પણ મોટા મેટલ ગાડીના વાહનો ચલાવવામાં એટલી બધી તકલીફ પડે છે કે જેની કોઈ વાત નથી। અને મને એવું લાગે છે કે આવનારું ઇલેક્શન જોતાં ખાલી નજીકના જે પણ લાગતા વળગતા છે એમને ઊભા રાખીને ખાલી માત્ર ફોટા પાડવાના આશયથી આ તંત્ર કામગીરી કરી રહેલ છે, પણ જો આ કામગીરી આવનારા 15 દિવસમાં જો બરાબર નાણાંની ના થાય તો અમે આંદોલનની ચીમકી ઉચ્ચારીએ છીએ। છેલ્લા 1 વર્ષથી મહમ્મદપુરાથી લઈને ઢાલ સુધીમાં જે 3 નાળાની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે, જેના લીધે રસ્તા પરની પબ્લિકને, વાહન ચાલકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે। આ નાળાની જે કામગીરી ચાલી રહી હતી તેમાં કોન્ટ્રાક્ટરનો સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ, તો પણ એને 2 વાર સમય મર્યાદા વધારી હોવા છતાંય આ કામગીરી પૂર્ણ નથી થઈ છે। હવે જ્યારે ઇલેક્શન આગળ આવી રહ્યું છે ત્યારે વરસાદનો માહોલ છે હમણાં, અને વરસાદમાં પણ અહીંયા પાણી ભરાવાથી વાહન ચાલકોને ટ્રાફિક જામની ઘણી સમસ્યાઓ વધી રહી છે, અને આ નાણાંના કામગીરી દરમિયાન ઘણી વખત ભ્રષ્ટાચારના આરોપો પણ નગરપાલિકા પર લાગેલા છે, અને નગરપાલિકાના પ્રમુખ ના તો સીઓ કોઈ પણ આ નાણાં અને ભરૂચ શહેરની જે બી વોર્ડના અંદર જે બી સમસ્યા છે લોકોની વચ્ચે નથી જઈ રહ્યા। સીઓ ખાલી ને ખાલી ઓફિસમાં બેસીને એક બીજેપીના જે કાઉન્સિલર છે તેમનું જ ફક્ત કામ કરી રહ્યા છે, એટલે અમે સખત શબ્દોમાં એને વખોડી રહ્યા છીએ, અને સીઓને અને નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ, પ્રમુખને ખાસ તો, કે એમના બીજેપીના વર્કિંગ કામ જે બીજેપી પાર્ટીનું કામ કરી રહ્યા છે એને છોડીને પબ્લિકને અને પ્રજાની વચ્ચે આવે અને જે બી સમસ્યા છે તેને દૂર કરવામાં આવે, નહીં તો આગલા દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ દ્વારા શહેરના અંદર આમની પોલ કાર્યક્રમ પણ અમે કાઢીને આંદોલનરૂપી કાર્યક્રમો આપીશું। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।